अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। Everything. જાગૃતિ રાખવાની શક્તિ કુદરત આપે? No. A live ego na interest, value and understanding ઉપર છે. લાઈવ ઈગો ના interest, value, ઇન્ટરેસ્ટ વેલ્યુ and importance. ઇમ્પોર્ટન્સ. Yes. લાઈવ તો પછી એપ્લિકેશન અને એક્સપિરિયન્સ થાય. લાઈવ ઈગો પુરુષાર્થ હંમેશા લાઈવ કરે. બોડી મિકેનિકલ છે, બોડી કોઈ પુરુષાર્થ ના કરી શકે. બોડીમાં મનોચન ખાતે ના આવી જાય, ટોટલ મિકેનિકલ. Our physical life is totally pre-decided program. Okay, it is create, operate and destroy and managed by the law of nature. Once you realize it is whole life is managed and operated by the law of nature, then you have to create the cause. Why? And what is the reason behind? તમારા પછી કર્મ વધુ મતલબ શું છે? છે જ બધું એનું જ પછી તે રીઝન તો જોઈએ ને તમારી પાસે. જયારે બધું જ કુદરતનું છે પછી મતલબ શું છે? શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, કે મારે શું માંગવાની જરૂર એમ પૂછ્યું છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ટુ ડિમાન્ડ એનીથિંગ ફ્રોમ ધીસ વર્લ્ડ એન્ડ વાય? લાઈવ ઈગો કુદરતી રચના? નો. નો. લાઈવ ઈગો એ અસ્તિત્વ, એક્ઝિસ્ટ, આઈ એમ એવું જે માને છે ને એને લાઈવ ઈગો કહેવાય. અજ્ઞાન હોય ત્યારે લાઈવ ઈગો શું કહે છે? હું નામધારી છું. વિજ્ઞાન હોય ત્યારે શું કહે છે? હું શુદ્ધાત્મા છું. અને જ્ઞાન હોય ત્યારે શું કહે છે? મારે પુણ્ય કરવું છે, પાપ નથી કરવું. એ જ લાઈવ ઈગો. પુણ્ય પાપ કરે છે તો અજ્ઞાન છે, તો જન્મ મરણ છે. વિજ્ઞાન છે તો જન્મ મરણથી ક્રિયા ભલે એની એક છે, ક્રિયાને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ ભય મોક્ષે ગયો, આટલો ભય મોક્ષે ગયા. લાઈવ ઈગોની જે અવસ્થા એ કેવી રીતે નક્કી થાય? લાઈવ ઈગોની અવસ્થા જેને એક્ઝિસ્ટન્સ છે તે બોડી તો મિકેનિકલ તમે કહી દીધું, એની પાસે જ્ઞાન નથી. અને આત્મા પાસે શબ્દ અને ક્રિયાનું જ્ઞાન નથી. આત્મામાં નથી. આત્મા સ્વ પર પ્રકાશક છે. આત્મા અવસ્થાને જોનારો જાણનારો નથી. આ ભ્રાંતિ છે. એ લાઈવ જુએ છે અને માટે એ પુરુષાર્થ કરે છે, લાઈક ડિસલાઈક કરે છે. આત્મા તો કેટાલિસ્ટ છે. એ જે જોનારો જાણનારો લાઈવ ઈગો ઓબ્ઝર્વર થઈ જાય તો મુક્તિનો માર્ગ, ડુઅર ઓનર સફર થાય તો સંસારનો માર્ગ. બસ લાઈવ ઈગો ડુઅર ઓનર એન્ડ સફરર થશે તો સંસારનો માર્ગ, લાઈવ ઈગો ઓબ્ઝર્વર થશે તો મોક્ષનો માર્ગ. બસ ઓબ્ઝર્વર એટલે કુદરતી ને ડુઅર ઓનર હું છું તો પછી જવાબદાર છું, તો પછી કર્મ બંધાશે તો જન્મ મરણના ચક્કર. ડોક્ટર સાહેબ શું કહે છે? તો લાઈવ ઈગોના બે હોય, આપણે it can go in the wrong direction or in the right direction. મેં કીધું ને જ્ઞાન દર્શન ઉપર આધાર. મિથ્યા જ્ઞાન હોય, જ્ઞાન હોય, બધું હોય છે. As per individual development, it is not given by the nature. It is your capital, carry on from the previous. જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન તમે લઈને આવેલા હોય એ પ્રમાણે ઉપયોગ કરો. હા, એને અપગ્રેડ કરી શકો, અજ્ઞાને મજબૂત કરી શકો, જ્ઞાને કરી શકો અને વિજ્ઞાને કરી શકો. ખ્યાલ ઇઝ ડિપેન્ડ. પણ લઈને તો આયા જ છો બધા લાઈવ ઈગો સાથે, અને એના આધારે પુરુષાર્થ કરે. પ્રકૃતિ પુરુષાર્થ કરે છે, ભ્રાંતિ છે. શું છે? અને ધર્મો બધા ભ્રાંતિ ઉપર જ ચાલે છે.
એટલે આધ્યાત્મ વિજ્ઞાન અને દુનિયાના કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એ સાચો ખોટો એ અમારો અભિપ્રાય નથી, લેવા દેવા જ નથી. We never talk about the religion. That's it. Our subject is beyond religion. So the world, they have a three kind of categories of. ત્રણ પ્રકારની ફેકલ્ટી છે આ દુનિયામાં. એક આર્ટ્સ છે, એક કોમર્સ છે અને એક સાયન્સ છે. સાંભળજો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. આર્ટ્સ એટલે યોર સોશિયલ લાઈફ વિથ વેરાયટીઝ ઓફ રોલ, એ આર્ટ્સ છે. કોમર્સ એટલે ધર્મ છે, પાપ અને પુણ્ય, પ્રોફિટ એન્ડ લોસ. ખ્યાલ આવ્યો? ગેઇન એન્ડ લોસ. ખ્યાલ આવ્યો? એ કોમર્સ છે. અને સ્પિરિચ્યુઅલ છે સેપરેશન. નો સોશિયલ, નો રિલીજીયસ, યુનિવર્સલ ટ્રુથ. સમજી ગયા? કે પેલું આર્ટ્સ ઇઝ અ સોશિયલ લાઈફ, કોમર્સ ઇઝ અ રિલીજન. પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો પ્રાયશ્ચિત, એ કોમર્સ છે. અને આ સ્પિરિચ્યુઅલમાં સેપરેશન, પાપ પુણ્ય સમજાય? સમજાય? આ આખું સાયન્સ કુછ જુદું છે. 2600 વર્ષ પછી, આફ્ટર પાસ અવે લોર્ડ મહાવીર, ત્યાર પછી આ પહેલી વખત ફૂલ ફોર્મમાં સાયન્સ પબ્લિક માટે બહાર પડ્યું. સાયન્ટિસ્ટ થઈ ગયા, બહાર ના પડ્યું. શ્રીમદ રાજચંદ્ર પણ હતા, પણ બહાર ના પડ્યું. દાદા ભગવાન પણ હતા, બહાર ના પડ્યું. એવા પહેલા હતા રમણ મહર્ષિ, ખ્યાલ આવે? પણ બહાર નહીં પડ્યું. એમની પાસે હતું, બહાર પાડવા માટે સંજોગ કુદરત આપે, ચોઈસ નથી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એન્ડ કુદરત ક્યારે સંજોગ આપે? કોઝ હોય તો ધીસ ઇઝ નોટ માય ટુડે ચોઈસ. મારી પાસે જ્ઞાન છે એટલે બીજાને આપી શકું એવું જરૂરી નથી. હું પોતે મોક્ષે જઈ શકું, બીજાને આપવા માટે સંજોગ જોઈએ. અને સંજોગ કુદરત આપે, એને ક્યારે આપે? કોઝ હોય તો જ ઇફેક્ટ. મારી મરજીથી કેવું સાયન્સ ક્લિયર છે? છે કોઈ કન્ફ્યુઝન? છે કોઈની ફ્રીડમ? રામકૃષ્ણ મહાવીર છે. જ્ઞાની આપણું વ્યવસ્થિત બદલી શકે ખરા? જ્ઞાની ચાહે શું કરે? જ્ઞાની બોલો બોલો. જ્ઞાની ચાહે શું કરે તો જ્ઞાની આપણું વ્યવસ્થિત બદલી શકે ખરા? નંબર 2 સાથે સાથે કહેલું કે દાદાની કૃપા ઉતરી, દાદાની કૃપા ઉતરી, આ કામ થયું તો રિયલી દાદાની કૃપા ઉતરી કે કુદરતી ઘટનાથી થાય છે? દેખો, પહેલી વસ્તુ એ કે જ્ઞાની ચાહે શું કરી શકે. પછી જ્ઞાની પોતાની શક્તિથી સંજોગો બદલી શકે, અથવા જ્ઞાનીની કૃપાથી સંજોગો બદલી શકાય, ફરી શકે વગેરે. હવે આ બધી વાતોમાં એક વાક્યમાં જવાબ આપું તો રિલેટિવ સત્ય છે. એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. રિલેટિવ સત્ય. પણ સાયન્સ જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે એટલે પ્રકૃતિમાં પરમાત્મા બેસવાની દ્રષ્ટિ કરી આપી શકે. પ્રકૃતિમાંથી ઉઠાડીને પરમાત્મામાં ફિટ કરવાની દ્રષ્ટિ બેસાડી શકે. પુરુષાર્થ તો બાકી. They change your vision only, not experience. Now you have to follow the vision, and one day you reach the goal of your ultimate experience. When you follow, okay, and when you understand the real science, okay, not only the vision. એકલું વિઝન કામ કરશે નહીં. એક બાજુ હું શુદ્ધાત્મા કહેશો, નહીં બીજું ક્રિયા અને પુરુષાર્થ કહેશો, તમે સાયન્સ સમજ્યા તો બી ફોલો કરવાનો પ્રશ્ન આવતો નથી. પણ હા, જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલી શકે. વ્યવસ્થિત ના બદલે. વ્યવસ્થિત જ્ઞાનીનું પોતાનું વ્યવસ્થિત ના બને તો see once again, law of nature is applicable for any living being human, okay? Either they are Lord Rama, Krishna or Mahavira. પછી બીજાની વાત તો કોઈ પ્રશ્ન નથી ને આમાં. પણ નામનો ક્યાં પ્રશ્ન છે? આ તમને સમજાવવા માટે આ ત્રણ નામ આપું છું. આપણે નામ સાથે લેવા દેવા. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એની લિવિંગ બીંગ ક્રીચર. બધા આવી ગયા. પછી વ્યક્તિગત પૂછવાની જરૂર નથી. ખાલી ઓપિનિયનની ક્યાં જરૂર છે? આપણે કોઈ કશું ના કરી શકે. કોઈનો એમનું પોતાનો ના બદલી શકે.
પણ દુનિયા તો રિલેટિવ સત્યમાં તો બધું જ હોય ને સર. રિલેટિવ સત્ય એટલે શ્રદ્ધા, એમાં તો બધું ચાલે. એમાં આપણે શું કહેવાય, ખ્યાલ આવે ને? તો પછી દાદા પાસે એક ડોક્ટર આવ્યા હતા ગાંધીનગરમાં. તો કે એક ભાઈએ કીધું કે દાદાજી આ બહુ મોટા ડોક્ટર છે, અમદાવાદના 5 નામાંકિત ડોક્ટરો છે, એમાંના એક ડોક્ટર છે, બહુ સિનિયર હતા, અને એમને હજારો દર્દીઓને જીવતા કરી નાખ્યા, સાજા કરી નાખ્યા. એના સાયન્સ કેટલા લોકોને મરતા બચાવ્યા. આવું કીધું ને એટલે દાદા તરત બોલ્યા કે આ ડોક્ટર એના બાપાને ના બચાવી શક્યો. એમાં બધું આવી ગયું. ખ્યાલ આવી ગયો? વિગતવાર કહેવાની જરૂર. એટલે પછી દુનિયામાં તો આવું બધું ચાલે. હવે એમાં આપણે તો હવે રિલેટિવ સત્યમાં બધું એમ જ હોય, કોઈને પ્રૂફ આપવાનું નથી. પછી શું કે જો રામ કૃષ્ણ ને મહાવીર હતા, એ પોતાનું જીવન બદલી ના શક્યા તો બીજાનું બદલે. એટલે વાત સમજવાની. બાકી શ્રદ્ધામાં બધું બરાબર છે, સિદ્ધાંતમાં નહીં. એટલે મેં પહેલો વાક્ય બોલી ગયો, રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ તરીકે તો બરાબર છે. કોઈનો ગમે તે વ્યૂ પોઈન્ટ હોય શકે, એની સાથે આપણે લેવા દેવા નથી. સનાતન સત્ય શું છે એ જ હું કહું છું. ખાલી રિલેટિવ સત્યમાં જેને જે માનવું હોય એનો માનવાનો અધિકાર છે. યસ. એવું અહીંયા કેલિફોર્નિયામાં પણ થયું હતું. શું આ તમે એક્ઝામ્પલ આપ્યું ને ડોક્ટરનું, એવું જ. આજે કીધું હશે. ને અમે તો પછી ત્યાં ડોક્ટર પોતે કિડની ના હતા, તે અઠવાડિયા પછીથી એ પોતે જ હોસ્પિટલમાં દાખલ થયા. એટલે જે હવે નામું નથી મહાત્માનું, જી એ મહાત્માએ કહ્યું દાદાને, તો દાદા કે આપણે મળવા જવું પડે. દાદા હોસ્પિટલમાં ગયેલા ત્યારે એના આંખમાંથી આંસુ આવે, દાદાએ સમજાવ્યા ત્યારે એ ભાઈને રિયલાઇઝ થઈ ગયું. નહીં એટલે આપણે વિજ્ઞાન સમજવાનું કહેવાનું. બાકી દુનિયામાં તો આવું બધું ચાલે. આપણે કોઈને રિલેટિવ સત્યને બદલવા નથી આવ્યા. સનાતન સત્ય શું છે કહેવા આવ્યા છે. આ દુનિયામાં શું ખોટું છે એ એક્સપ્લેન કરવાનું કામ આધ્યાત્મ વિજ્ઞાન નથી. આ દુનિયામાં સનાતન સત્ય શું છે એને હું એક્સપ્લેન કરું છું. તમારે સમજી જવાનું કે બાકી બધું રિલેટિવ સત્ય છે. વિગતવાર કહેવાની જરૂર, કારણ કે હંમેશા ક્વોન્ટિટી અજ્ઞાનની જ હોય. વિજ્ઞાન તો શોર્ટ એન્ડ સ્વીટ હોય. એને નાશ ક્યારે કરવા જોઈએ? વિજ્ઞાનની દ્રષ્ટિ ફરી ગઈ એટલે પતી ગયું. બોલો. પછી બધા કે છે ને કે લાઈક think positive, then I'm going to attract the positive and the vibration will be good. So એમાં પછી કુદરતી કેવી રીતે? એ તો તમે જેના શોમાં ગયા હોય ને, મોટિવેશનના જે ભાઈના શોમાં ગયા હોય ને, એને તમે ફી ના આપો ત્યારે ખબર પડે કે પોઝિટિવ છે. હવે હસવા મારે, મેં તો સિમ્પલ કીધું. તમે એના શોમાં ગયા, એની માનો કે $200 કે $500 ટિકિટ છે, બરાબર? તમે એમ કીધું મારું ટિકિટ બુક કન્ફર્મ કરજો, હું આવીને પૈસા આપીશ, બરાબર છે? એટલે તમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો અને તમે શોમાં ગયા. શો પત્યા પછી તમે કીધું કે થેન્ક યુ. પછી પેલા એ કીધું કે પેલા ફીનું શું? થેન્ક યુ. પેલ કર ખબર કે પોઝિટિવ કે નેગેટિવ છે. જો હવે હશે જ. એટલે ઓન અ સ્પીચ ઇટ ઇઝ ઓકે. આ બધું રિલેટિવ સાથે છે અને મોટિવેશનલ કહેવાય. આવા કેટલાય અમારી પાસે ઇન્ડિયામાં આવે છે. આ વિજ્ઞાન સમજીને લોકોને કહે છે. આમાં કશું નેગેટિવ પોઝિટિવ છે નહીં, આ તો યુનિવર્સલ છે. એટલે બહુ કામમાં લાગી શકે. મને કઈ વાંધો નથી. કોઈ પણ વ્યક્તિ આનો ઉપયોગ કરે. સ્વામિનારાયણના સંતો કરે છે, જૈનના સાધુઓ કરે છે, આપણા બધા આપતો પુત્રો બધા કરે છે, બીજા બધા સાધુ સંતો કરે છે. આ તો સનાતન છે ને. વ્યક્તિનું ક્યાં છે આમાં? આ વિજ્ઞાન મારું થોડું છે કઈ? સમજાય છે? મારું હોય તો રિલેટિવ સત્ય. જેને બોલવું હોય હું તો બધાને છૂટ આપું છું, નથી આપતો. આ વિજ્ઞાન જેને કેવું એને કુદરતનું છે. અને હું કહું છું કે આ વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરો, એનો અનુભવ કરો અને બીજાને વહેંચો. તમારે મારી કોઈ આજ્ઞા પાડવાની નથી, મને સરેન્ડર થવાનું નથી. હું જે વિજ્ઞાન અનુભવ છું એ વિજ્ઞાનને તમારે અનુભવવાનું છે. હું ખાલી તમને દ્રષ્ટિ આપું છું. યસ કે નો? આમાં સરેન્ડર થવાની વાત છે. માટે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ સરેન્ડર થવાનો માર્ગ નથી, તમારું સામર્થ્ય ખુલ્લું કરવાનો માર્ગ છે. જે સામર્થ્ય છે એને શું કરવાનું છે? મારી પાસેથી લેવાનું છે જ, ઇનબિલ્ટ છે, એને ઓપન કરવાનું છે. એ રિલેટિવ ટ્રુથ થી કવર થઈ ગયું છે.
રિલેટિવ ટ્રુથની બિલીફથી કવર થઈ ગયું. એ રિલેટિવ ટ્રુથની બિલીફ ખલાસ કરો વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, તો તમારી શક્તિ શું થશે? એમાં કોઈને આપવા લેવાનો પ્રશ્ન નથી. યસ, સ્વામીજી, જે એમણે જે જે કહ્યું પોઝિટિવ નું, તો એ વાઇબ્રેશન નું તો સાયન્સ છે જ ને. આખું પરમાણુ ઉપર પોઝિટિવ નેગેટિવ એનર્જી નું Okay. છે ને. પણ એટલે શું પણ પોઝિટિવ નેગેટિવ વસ્તુ એ તમારો અભિપ્રાય છે. શું છે? આપણે આખું પરમાણુ ઉપર ડિપેન્ડ નથી, જે પરમાણુ પરમાણુ ઉપર ડિપેન્ડ છે, તો બર્થ નેચર છે, એમાં તમારે શું રાખવાનું છે? એ લોકો તમને રાખવાનું કે છે આમ કરો આમ કરો. રાખવાનું નહીં, પણ it does, એટલે એની ઇફેક્ટ તો હોય કે ના હોય. આખું લાઈફ જ ઇફેક્ટ વાળું છે, તો લાઈફ જ ઇફેક્ટ છે જન્મથી મોત સુધી. એટલે તો મેં કીધું અવર કરંટ લાઈફ ઇઝ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જન્મો તારથી મા બાપ માનવાના, ભાઈ બહેન માનવાના, કાકા કાકી માનવાના, કઈ ના કરો તોય બોલતા જ નથી. આ ધર્મ મારો છે માનવાનું, ભગવાન માનવાના. યસ કે નો? મૂકી દીધું. હા, છોકરી ક્યાં જન્મે, છોકરો ક્યાં જન્મે? છોકરો 30-32 વર્ષે ભણીને મોટો થાય, છોકરી ભણીને મોટી થાય, પછી પૈણે તારે કે મારી વાઈફ તે પેદા કરી હતી, મારી વાઈફ કે છે. એટલે વાઈફ તરીકેનો હિસાબ પૂરો થવા ભેગો શરૂ થવા માટે આવ્યો છે. કે તારી ક્યાંથી છે? શરીર તારું વાઈફ હોય? આવું બધું બધી ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે. ઘણી વાર એવું થાય છે ને કે આપણે મને ઘડિયાળ કહેજો પ્લીઝ. 9 o'clock, 8:45. પ્લીઝ લાસ્ટ ક્વેશ્ચન. લાસ્ટ ક્વેશ્ચન. તો કોઈને કંઈક મેં કહ્યું ને પછી આપણે એ વ્યક્તિના પ્રતિક્રમણ કરીએ તો સમહાવ પ્રતિક્રમણ કર્યા ને પછી ધ અધર સાઇડ ઓફ ધ પર્સન યસ, એનું છે તે એટીટ્યુડ એટલું બધું બદલાઈને સારું થાય છે. એટલે એના આપણા વાઇબ્રેશન ગયા કે મારો થોટ ચેન્જ થયો, એટલે મે બી આઈ એમ લુકિંગ એટ ધેટ પર્સન ધેટ વે કે પ્રતિક્રમણ કરવાથી બદલાય છે. કહું તમારા પ્રયત્નથી ત્યાં ફેરફાર થયો અથવા તો ના થયો, પણ એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કરો. થાય બી કરો અને નહીં બી થાય. ખ્યાલ આવ્યો? સાયન્સ કોને કહેવાય? એક વખત તમે પ્રયોગ કર્યો, એનું રિઝલ્ટ આવે તો 100 વખત આવવું જ જોઈએ, એને સાયન્સ કહેવાય. ઇફ એન્ડ બટ ના થવું જોઈએ. ના સમજાય? સમજાય? H2O થી પાણી થાય એટલે થાય. લાખ વ્યક્તિ કરે તો ને લાખ વખત કરે તો, રાઈટ. પણ કે 100 માંથી 5 વખત થયું, 55 વખત ના થયું, એને સાયન્સ કહેવાય? અને એવું થાય છે જો we do so many times, કારણ કે કશો રસ્તો ના મળે એટલે તરત પેલી આપણે સાંકળ ખેંચી. એટલે આ બધું શ્રદ્ધાનો વિષય છે, સિદ્ધાંત ના આવે. યુનિવર્સલ કશું ના, પણ વ્યૂ પોઈન્ટ હોઈ શકે. દુનિયા તો એમ જ છે. દુનિયા અને આ વિજ્ઞાન એવું છે ને, રસ પડે ને તો કોઈ 5 કલાકે ઊભા ના થાય, ઘરે યાદ ના આવે. સમજણમાં એટલું રાખવાનું કોઈ જ્ઞાન અને દર્શન. સમજણમાં એટલું રાખવાનું કોઈ જ્ઞાન, એટલે બે સનાતન જોઈએ, બે સનાતન જોઈએ, ખાસ ધ્યાન રાખજો.